હવે જો મેં ઇન્દ્ર ભારતી બાપુને ગૃહમાં ના હોત ને તો ઇન્દ્ર ભારતી બાપુ છે ને મને આંગળી પકડીને સ્નાન કરવા લઈ જાય. બરાબર. ઇન્દ્ર ભારતી બાપુના જેટલા શિષ્ય છે ને એને ઇન્દ્ર ભારતી બાપુ છે ને વીઆઈપી એન્ટ્રી આપે. વીઆઈપી શું? વીઆઈપી એન્ટ્રી. અત્યારે કીર્તિ પટેલનો વિવાદ ચાલુ છે કે મિત્રો કીર્તિ પટેલે ઘણા બધા ખુલાસા કર્યા હતા, પણ મિત્રો અત્યારે એક યુવકે કીર્તિ પટેલ ઉપર આરોપો લગાવતો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. કેમ કે મિત્રો બગદાણાની અંદર જે વિવાદ ચાલતો હતો એ વિવાદનું અત્યારે સમાધાન થયું છે અને કીર્તિ પટેલ ફરી એકવાર વિવાદોમાં આવી છે અને ફરી એકવાર સોશિયલ મીડિયાની અંદર વિવાદ ચાલુ થયો છે. કેમ કે મિત્રો મુરગીકુંડની અંદર જે મુરગીકુંડ છે તેની અંદર કીર્તિ પટેલ સ્નાન કરવા માટે જાય છે, ત્યાંથી સાધુઓ દ્વારા તેને બહાર કાઢવામાં આવે છે અને ત્યારબાદ કીર્તિ પટેલે પોતાનું સ્વરૂપ બતાવ્યું, એટલે કે કીર્તિ પટેલે ખુલાસા કરવાનું ચાલુ કર્યું. તો મિત્રો કીર્તિ પટેલે ઇન્દ્ર ભારતી બાપુને પણ અત્યારે ખુલ્લેઆમ જવાબ આપ્યો છે અને ઇન્દ્ર ભારતી બાપુએ પણ ઘણા બધા કીર્તિ પટેલ ઉપર આરોપો લગાવ્યા છે. અને મિત્રો અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, કીર્તિ પટેલ જે અત્યારે જૂનાગઢના વિવાદમાં કીર્તિ પટેલનું બહુ મોટું નામ આવી રહ્યું છે અને મિત્રો અત્યારે સાધુઓ વચ્ચે અને કીર્તિ પટેલ વચ્ચે બહુ મોટી જંગ જામી છે, એટલે કે વિવાદ ચાલી રહ્યો છે. તો મિત્રો અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ હું તમને વિડીયો બતાવવાનો છું, તો વિડીયોની અંદર છેલ્લે સુધી બનાવી રહેજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કેમ કે સૌથી પહેલાં વાયરલ ટોપિકના વિડીયો આપણી ચેનલની અંદર જોવા મળી રહેશે. તો મિત્રો ચેનલ પર પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અત્યારે કીર્તિ પટેલ જે સાધુઓનો બરેનો વિવાદ ચાલુ છે અને મિત્રો કીર્તિ પટેલે ઘણા બધા ખુલાસા કર્યા છે અને કીર્તિ પટેલ સામે પણ સાધુઓ ખુલ્લેઆમ અત્યારે આવી ગયા છે. તો શું મિત્રો ઇન્દ્ર ભારતી બાપુ જે ખુલાસો કર્યો છે, જે કીર્તિ પટેલ વિશે બોલ્યા છે અને કીર્તિ પટેલનો પણ એક અત્યારે વિડીયો કોલના માધ્યમથી કોઈ વ્યક્તિ સાથેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે મિત્રો કીર્તિ પટેલ ખરેખર ગુનેગાર છે, જે સાધુઓ બોલી રહ્યા છે તો સાધુના જે ખુલાસા કર્યા છે એ પણ કીર્તિ પટેલે સાચા કર્યા છે. તો મિત્રો એ બધી માહિતી તમને આ 2 મિનિટના વિડીયોની અંદર મળશે. અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તે વિડીયો જુઓ. બાકી આ વિશે તમે શું કહેવા માગો છો કીર્તિ પટેલ અને આ જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એના વિશે? અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો તે વિડીયો જુઓ. બાકી તમે આ વિશે શું કહેવા માગો છો કમેન્ટ કરજો. બાકી કીર્તિ પટેલ સાચી છે કે સાધુઓ, તમે શું કહેવા માગો છો અને તમને કોણ સાચું લાગે છે કમેન્ટ કરજો. અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો તે વિડીયો જુઓ. હવે મુરગીકુંડની અંદર કીર્તિ પટેલ એકલી તો હોતી નહીં. નાવામાં અનેક વ્યક્તિઓ, અનેક ભક્તો જે લાઈનમાં ઊભા હતા એ જ લાઈનમાં કીર્તિ પટેલ અંદર ગઈ. બરાબર. ઇન્દ્ર ભારતી બાપુ જે પાછળથી મારી જોડે જે બિહેવિયર કર્યું અને મને મુરગીકુંડની અંદરથી એક દીકરીને બહાર કાઢવામાં આવી, એ વેદના મારા સિવાય કોઈ જાણતું નથી. તો મેં પણ ઈ જ કર્યું કે બધા જ ભાવિ ભક્તો અંદર સ્નાન કરતા હતા. હવે તમને ને મને ખબર નથી કે વર્ષોથી શાહી કુંડની અંદર તમામ પબ્લિક જે આમ પબ્લિક પણ સ્નાન કરતું હતું, તમને ખબર તો ક્યારે પડી?